जय श्री कृष्ण, जय श्री महाराज। अपने लास्ट पीरियड में चैप्टर नंबर 7 भागीदारी पेढ़ी विसर्जन એમાં આપણે માલ મિલકત નિકાલ ખાતાની શોર્ટ નોટ ટૂંક નોટ તૈયાર કરી ઉપરાંત આપણે વિસર્જન અંગેની હિસાબી નોંધો શરૂઆત કરી। મિત્રો, હિસાબી નોંધો જે છે વિસર્જન અંગે એમાંથી કોઈ 3 નોંધ બોર્ડમાં ફરજિયાત પૂછાવાની છે। આ ચેપ્ટરમાંથી હિસાબી નોંધ પેઢીના વિસર્જન અંગે નીચેના સંજોગોમાં થતી હિસાબી નોંધ લખો એમ કરીને આવશે। તો આપણે અત્યારે જે આમ નોંધનો પોઈન્ટ ભણી રહ્યા છીએ, પેઢીના વિસર્જન અંગેની હિસાબી નોંધ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે। બોર્ડમાં 3 માર્ક માટે આવવાનો છે, ફરજિયાત છે। એમાં આપણે એક પહેલી નોંધ જોઈ હતી કે પેઢીના વિસર્જન સમયે પેઢીની બધી જ મિલકતો ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે શું હિસાબી નોંધ થાય? તો આપણે જોઈતી કે મામીની ખાતે ઉધાર તે પરચુરણ એટલે કે બધી મિલકતો ખાતે જમા, સિવાય કે રોકડ કે બેંક સિવાયની કોઈ મિલકત, રોકડ કે બેંક સિવાય એનો મતલબ કે રોકડ કે બેંક ને મામીની ખાતે લઈ જવામાં આવતી નથી, તેનું અલગ ખાતું ખોલવામાં આવે છે। એના સિવાયની બધી જે મિલકતો છે, જમીન, મકાન, યંત્રો, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, ટૂંકમાં પેઢીના ચોપડે રોકડ કે બેંક સિલક સિવાયની જે મિલકતો દર્શાવેલી હોય એને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે। તો પહેલી નોંધ આપણે એ જોઈ હતી। હવે નોંધ નંબર 2, પેઢીના દેવા કે જવાબદારી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે પેઢીના દેવા કે જવાબદારીઓ, દેવા અને જવાબદારીઓ એકબીજાના સમાનાર્થી શબ્દો છે, યાદ રાખો। પેઢીના દેવા કે જવાબદારીઓ ચોપડે કિંમતે મામીની ખાતે લઈ જવામાં આવે ત્યારે, ચોપડે કિંમતે એટલે જ્યારે વિસર્જન થાય ત્યારે ચોપડે જે કિંમત દર્શાવેલી હોય એને ચોપડે કિંમત કહેવાય। મામીની ખાતે એટલે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે જો દેવાની જમા બાકી હોય અને દેવાનું ખાતું આપણે બંધ કરીએ ત્યારે જે દેવા હોય એ ઉધાર કરવા પડે અને જ્યાં લઈ જવા હોય ત્યાં જમા કરવા પડે, એટલે મામીની ખાતે જમા થશે। તો નોંધ શું થશે? જો ધ્યાન આપો, બેંક લોન ખાતે ઉધાર, લેણદારો ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર, ચૂકવવાના બાકી જે તે ખર્ચ ખાતે ઉધાર, અગાઉથી મળેલ જે તે આવક ખાતે ઉધાર, કર્મચારી બચત ખાતા ખાતે ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, તે
माल मिलकत निकाल खाते बाजे देवा माल मिलकत निकाल खाते લઈ ગયા તેના દેવા મામીની ખાતે લઈ ગયા તેના પેઢીના દેવા કે જવાબદારીઓ ચોપડે કિંમતે મામીની ખાતે લઈ જવામાં આવે ત્યારે આ રીતે સાદી નોંધ થશે. બેંક લોન ખાતે ઉધાર બેંક પાસેથી લીધેલી લોન જે દેવું છે, લેણદારો ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર, ચૂકવવાના બાકી જે તે ખર્ચ ખાતે, દાખલા તરીકે ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનું બાકી ભાડું વગેરે. અગાઉથી મળેલ જે તે આવક ખાતે બધા, દાખલા તરીકે અગાઉથી મળેલ ડિવિડન્ડ, અગાઉથી મળેલ ભાડું, અગાઉથી મળેલ કમિશન વગેરે દેવું છે. કર્મચારી બચત ખાતા ખાતે ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, તે મામીની ખાતે. તો અહીંયા પેઢીના દેવાના ખાતા બંધ કરીને આપણે મામીની ખાતે લઈ ગયા. તો આ નોંધ જેમ જેમ આગળ વધે એમ એમ સાદું નોંધો ભેગી થતી જશે, બધી પાછી કરતી જવાની. કોઈ જગ્યાએ કોઈ આમ નોંધ ન આવડે એવું બનવું જોઈએ નહીં. ચાલો આ નોંધ લખી લો, ત્યારબાદ આપણે આગળ વધીએ. चलो नोंध नंबर 3 જોગવાઈઓ ના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. આવે ત્યારે જોગવાઈઓના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ જવામાં આવે ત્યારે. ચાલો જોગવાઈઓ પોઈન્ટ. પુનર્ગઠન સમયે તમે ભણી ગયા. એ જ પોઈન્ટ પ્રવેશમાં આવશે, એ જ પોઈન્ટ નિવૃત્તિમાં આવશે, અને એ જ પોઈન્ટ પાછો અહીંયા વિસર્જનમાં આવશે. એટલે એક જ પોઈન્ટ અનામતો અને જોગવાઈઓ. અમે જોગવાઈઓ વિશે આપણે ભણીએ, અનામતો વિશે આપણે છેલ્લે આવશે. આ નોંધ આના જેવી, પરંતુ આનાથી અલગ નોંધ થશે, પણ એ જોગવાઈઓ આપણે છેલ્લે જોઈશું. સોરી, અનામતો. તો અત્યારે જોગવાઈઓ કઈ છે? એ જોગવાઈઓના ખાતા બંધ કરીને મામીની ખાતે કઈ રીતે લઈ જવાય છે એની નોંધ આપણે અહીંયા જોઈશું. ઉપરાંત આને લગતો એક પ્રશ્ન પણ ઘણીવાર બોર્ડમાં 3 માર્ક માટેનો અતિ મહત્વનો પૂછાય છે, તો એનું સોલ્યુશન પણ આપણે અહીંયા જ લાવી દઈશું આ જ પોઈન્ટમાં. એટલે બરાબર ધ્યાનથી જુઓ. જોગવાઈઓના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ જવામાં આવે ત્યારે જોગવાઈઓની કઈ બાકી હોય 11માં ભણી ગયા છે. અનામતોની કઈ બાકી હોય, જોગવાઈઓની કઈ બાકી હોય એ તમને આવડવું જોઈએ. જોગવાઈઓની કઈ બાકી હોય? જમા. તો જમા બાકી વાળા ખાતા જયારે બંધ કરીએ ત્યારે જે તે ખાતું હોય ત્યાં ઉધાર થાય, અને જ્યાં લઈ જવાનું હોય ત્યાં જમા થાય. તો આપણે અહીંયા મામીની ખાતે લઈ જવાનું છે, તો મામીની ખાતે જમા થશે ને એ બધા જ ખાતાઓ ઉધાર થશે. એટલે આ રીતે થશે. જો હાલ ખાત અનામત ખાતે ઉધાર, શકમન લેણા અનામત ખાતે ઉધાર. બે એક જ છે, કાલખાત અનામત, શકમન લેણા અનામત. હજી એનું ત્રીજું નામ ડૂબત નીતિ પણ છે.
ભાલખાત અનામત ખાતે ઉધાર, દેવાદાર વટાવ અનામત ખાતે ઉધાર, દેવાદાર વટાવ અનામત ખાતે ઉધાર, ઘસારા ભંડોળ ખાતે ઉધાર, કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર, સિંકિંગ ફંડ ખાતે ઉધાર, પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, પેન્શન ફંડ ખાતે ઉધાર, ગ્રેચ્યુએટી ફંડ ખાતે ઉધાર, ગ્રેચ્યુએટી ફંડ ખાતે ઉધાર, પેન્શન ફંડ ખાતે ઉધાર, પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, નવીનીકરણ અનામત ખાતે ઉધાર, સમારકામ અનામત ખાતે ઉધાર, કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર, કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે, તે માલ મિલકત નિકાલ ખાતે. મિત્રો આ બધી જ જોગવાઈઓ છે બાજે શું થાય, જોગવાઈઓના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના મામીની ખાતે લઈ ગયા તેના. આ બધી જોગવાઈઓ મિત્રો એક સાથે જોગવાઈઓ યાદ રાખવી એક વિશિષ્ટ બાબત હોય છે. જો યાદ રહી જાય તો બહુ સારું કહેવાય. અમને તો આ વર્ષોના અનુભવ છે. આ બધી બાબતો મોઢે થઈ ગઈ છે, ક્યાંય ગોતવા જવી પડતી નથી. પણ ઘણા શિક્ષકો જે છે એ નોટબુક ગ્રાઇડ લઈને પણ આવે એ ખોટું કહેવાય. શિક્ષકનો ધર્મ છે પોતે તૈયારી કરે, વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીને ભણાવે અને સમજણ પડવી જોઈએ. જો આવું ન થતું હોય તો એ શિક્ષક ના કહેવાય. ચાલો હવે આપણે આમાં જોઈ લઈએ કે જોગવાઈઓ ના ખાતા બંધ કરીને મામીની ખાતે શા માટે લઈ જવામાં આવે છે. તો મિત્રો જોગવાઈઓ જે છે એ ની રકમ આકસ્મિક નુકસાન ખર્ચને પહોંચી વળવા માટે પેઢીમાંથી એક નફો અલગ રાખ્યો હોય. હવે પેઢી બંધ થઈ જાય છે એટલે આવી જે જોગવાઈઓ છે તે જોગવાઈઓ કોઈ કામની રહેતી નથી. નફા નુકસાન ખાતે ઉધારી લીધી હવે આપણે જમા કરી દઈએ છીએ જેનો પ્રતિનિધિ રૂપ. હવે આપણે અહીંયા હિસાબો આગળ ધંધો ચાલવાનો નથી એટલે મામીની ખાતું તૈયાર થશે. તો આ જોગવાઈઓ બધી મામીની ખાતે હવે જમા આપી દેવામાં આવશે. બીજું કે આ જે જોગવાઈઓ છે અને અનામતો છે તો આમાં તમે જોશો ઘણી વાર ઘણા શબ્દો પાછળ અનામત શબ્દ આવે છે, અનામત આવે છે, કોઈ વળી જોગવાઈ આવે, કોઈ ફંડ આવે. તો આવા જુદા જુદા જે નામ છે અનામત છે તેમ છતાં એ અનામત નથી, એ જોગવાઈ છે. ભાલખાત અનામત નુકસાન સામેની જોગવાઈ, શકમલ વેરા અનામત એનું બીજું નામ ડૂબત નિધિ.
ઘસારા ભંડોળ, મિલકતને ઘસારો લાગે તો એની સામે અગાઉથી શાણપણના સિદ્ધાંત મુજબ, ડહાપણના સિદ્ધાંત મુજબ આપણે જે ઘસારા ભંડોળ ઊભું કરીએ છીએ, જ્યાંથી મિલકતની પુનઃસ્થાપના કરવી હોય તો એ ભંડોળમાં એકત્રિત થયેલી જે રકમ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો આવા બીજા વિવિધ હેતુસર ધંધામાં આવી જોગવાઈઓ ઊભી કરવામાં આવે છે, પણ ઘણીવાર એની પાછળ જે અનામત શબ્દ છે એનાથી વિદ્યાર્થીઓ એ અનામત સમજી બેસે છે, પણ એ અનામત નથી. અનામતનો પોઈન્ટ જ્યારે આવશે ત્યારે પણ આપણે આ રીતે એક અનામતની યાદી ક્યાં પણ હશે. આ છે જોગવાઈની યાદી, એટલે બેને અલગ પાડવાના છે. યાદ રાખજો, આ જોગવાઈઓ કઈ કઈ છે અને અનામતો કઈ કઈ છે એ ચેપ્ટર નંબર 5 અને 6 માં ખૂબ કામમાં લાગશે. યાદ રાખજો, કારણ કે દાખલો ગણતી વખતે આ પોઈન્ટની હિસાબી નોંધ અથવા તો એની હિસાબી પ્રક્રિયા હાથ ધરવાની હોય છે પ્રવેશ અને નિવૃત્તિમાં, તો આ પોઈન્ટ ત્યાં પણ લાગુ પડશે. તો અત્યારથી પાકી કરી રાખવાની કે જોગવાઈઓ કઈ છે અને અનામતો કઈ છે, કારણ કે મને ખાતરી છે ત્યાં સુધી આગળના જે ચેપ્ટર નંબર 4 ભણ્યા એમાં એટલી જોગવાઈઓ તો નહીં જ આવી. બરાબર છે. આગળ હવે ચોથો પોઈન્ટ જોઈએ, પોઈન્ટ નંબર 4. ચાલો આ લખી લેવાનું છે. પોઈન્ટ નંબર 4, આમનો નંબર 4, મિલકતોની ઉપજ અંગે હિસાબી નોંધ. ચલો આપણે પહેલી હિસાબી નોંધ જોઈ. પહેલી હિસાબી નોંધમાં શું હતું તો કે પેઢીની મિલકતોના ખાતા આપણે બંધ કરીને મામીની ખાતે લઈ ગયા. હવે બધી મિલકતો મામીની ખાતે છે અને ત્યાંથી તેનું ક્રમશઃ વેચાણ થાય છે. અહીંયા આપણે એવું માનીએ છીએ કે આ પેઢીનો ધંધાની બધી જ મિલકતો એક સાથે વેચાઈ ગઈ છે. એવું માનીને આ પદ્ધતિ પ્રમાણે આપણે હિસાબી નોંધ કરીશું. આગળ બીજી મામીની ખાતાની બીજી પદ્ધતિ પણ આવશે, પણ એ પછી જોઈશું પ્રશ્નોમાં જ્યારે આવશે ત્યારે. સ્વાધ્યાયમાં એક પોઈન્ટ છે, એ પોઈન્ટને આપણે ચર્ચા કરીશું, બોર્ડમાં એ પણ પૂછાશે. તો મિલકતોની ઉપજ અંગે હિસાબી નોંધ. મિલકતો વેચી એટલે નાણાં મળે અને એ નાણાંની વિસર્જન અંગે હિસાબી નોંધ શું થાય એ જોઈએ. મિલકતની ઉપજની વહેંચણી અંગેની જે જોગવાઈ છે એ આપણે ભણી ગયા. શું હતી તો કે પેઢીના ખૂબ જ મહત્વની છે એટલે પાછી એનું રિવિઝન કરી દઈએ. અહીંયા પેઢીના ચોપડે મિલકતોની ઉપજ અંગેની વહેંચણીની હિસાબી નોંધ નીચેના ક્રમ અનુસાર થાય છે. પહેલો ક્રમ શું હતો કે વિસર્જન ખર્ચ ચૂકવાય. બીજો પોઈન્ટ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. ત્રીજો પોઈન્ટ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ ગયા પછી તો કે ભાગીદારોએ પેઢીને ધીરેલી લોન ચૂકવાય. ચોથા ક્રમે તો કે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની જમા બાકી ચૂકવાય. કાઉન્સમાં આપણે કંઈક લખ્યું હતું કે ઉધાર બાકી હોય તો વસૂલ કરવામાં આવશે. અને છેલ્લે પાંચમો પોઈન્ટ તો કે આ 4 ચૂકવણી કર્યા પછી જો રકમ વધશે તો એ નફો ગણીને દરેક ભાગીદારો વચ્ચેના નફાના પ્રમાણમાં વહેંચી દેવામાં આવશે. આવું આપણે જોયું. ચાલો અહીંયા મિલકતની ઉપજ અંગે હિસાબી નોંધ. મિલકતો વેચતા જે ઉપજ મળે તેની હિસાબી નોંધ આ પ્રમાણે થશે. રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે બાજે મિલકત ની ઉપજ થઈ તેના મિલકતની ઉપજ થઈ તેના મિલકતો વેચતા
જે ઉપજ મળે તેની હિસાબી નોંધ આ રીતે થશે. રોકડ કે બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. ઘણા મિત્રોને એવું થશે કે મિલકત વેચી અને અહીંયા મામીની ખાતે જમા થયું, ધંધામાંથી તો મિલકત ગઈ છે, મિલકત ખાતે જમા થવું જોઈએ ને. તો પહેલી જ નોંધ આપણે કરી હતી કે જેમાં પેઢીની બધી મિલકતોના ખાતા ઓલરેડી આપણે બંધ કરીને મામીની ખાતે લઈ ગયા હતા. હવે મિલકતોનું વેચાણ મામીની ખાતેથી થશે, એટલે મિલકતો મામીની ખાતે છે અને ત્યાંથી એનું વેચાણ થયું એટલે રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે આવી નોંધ થશે. ચાલો, મામીની ખાતાની જગ્યાએ આપણે બીજું નામ શું લખી શકીએ? રોકડ બેંક ખાતે ઉધાર તે સંપાદન ખાતે, આવું પણ લખી શકીએ. ચાલો, હવે અહીંયા થોડીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. જો એ બાબતો ધ્યાનમાં રાખવામાં ન આવે તો આપણે હિસાબી નોંધ ખોટી કરી બેસીએ. તો એક નોંધ કરીને લખશું, નોંધ નંબર 1. ચાલો, નોંધ નંબર 1 શું કહે છે? તો કે અદ્રશ્ય મિલકતો જેવી કે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે ઉપજ અંગે ઉલ્લેખ ન હોય તો તેની ઉપજ અંગે કોઈ નોંધ થશે નહીં. તેની ઉપજ અંગે કોઈ નોંધ થશે નહીં. હા, પહેલી નોંધ તો થશે જ, કારણ કે પેઢીના ચોપડે બતાવેલી મિલકત છે એને મામીની ખાતે લઈ જવી જોઈશે, એટલે પહેલી નોંધ થશે. પરંતુ બીજી ઉપજ અંગેની નોંધ તો અદ્રશ્ય મિલકતો જેવી કે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેની ઉપજ અંગે કોઈ ઉલ્લેખ ન હોય તો આની ઉપજ શૂન્ય છે એમ માનીને આવી નોંધ એની થશે નહીં. યાદ રાખો, અદ્રશ્ય મિલકતો જેવી કે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેની ઉપજ અંગે ઉલ્લેખ ન હોય તો એની ઉપજ અંગે આવી નોંધ કરવી નહીં. સમજો કે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે પેઢીના ચોપડે પાઘડી ₹50,000 દર્શાવેલી છે, તેની ઉપજ અંગે કોઈ નોંધ નથી. બસ આવું કીધું છે. તો પહેલી નોંધ શું થશે? તો કે ભાઈ પેઢીના ચોપડે પાઘડી 50,000 બતાવેલી છે તો એને મામીની ખાતે લઈ જવાની છે, એટલે પહેલી નોંધ એની એવી થશે કે મામીની ખાતે ઉધાર તે પાઘડી ખાતે 50,000. હવે તો કે એની ઉપજ અંગે નોંધ નથી તો આ એની બીજી નોંધ થશે નહીં. યાદ રાખો, પહેલી નોંધ મિલકતોના ખાતા બંધ કરીને મામીની ખાતે લઈ ગયા અને આ બીજી નોંધ મિલકતોની ઉપજની વહેંચણી. એમ ત્રીજી નોંધ જે હતી, બીજી નોંધ દેવાના ખાતા બંધ કરીને લઈ ગયા, તો હવે પાંચમી નોંધ દેવાની ચુકવણીની પણ આવશે. તો અહીંયા આપણે પહેલી નોંધ મિલકતોના ખાતા બંધ કરીને લઈ ગયા મામીની ખાતે, પછી એની ઉપજની વહેંચણી કરી, તો આ રીતે નોંધ થાય. રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. પરંતુ અહીંયા આપણે એક નોંધ લખી, અદ્રશ્ય મિલકતો જેવી કે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેની ઉપજ અંગે ઉલ્લેખ ન હોય તો એની ઉપજ અંગે કોઈ નોંધ થતી નથી. તો એનો ઉપજમાં મતલબ એની નાણાંમાં ઉપજના જે નાણાં છે એમાં આનો સમાવેશ કરવો નહીં. ચાલો, નોંધ નંબર 2. આ નોંધ 1. નોંધ નંબર 2, દ્રશ્ય મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે ઉપજ અંગે ઉલ્લેખ ન હોય તો પણ તેની ઉપજ ચોપડે કિંમતે થઈ છે તેમ માનીને ઉપજ અંગે ઉપર
મુજબ હિસાબી નોંધ થશે, ઉપર મુજબ હિસાબી નોંધ થશે. દ્રશ્ય મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરેની ઉપજ અંગે ઉલ્લેખ ન હોય તો પણ તેની ઉપજ ચોપડે કિંમતે થઈ છે તેમ માનીને તેની ઉપજ અંગે ઉપર મુજબ નોંધ થશે. હવે હમણાં આપણે પાઘડીનું એક્ઝામ્પલ જોયું હતું કે પાઘડી ચોપડે બતાવેલી છે, તેની ઉપજ અંગે ઉલ્લેખ નથી, તો આપણે એક નોંધ જોઈએ કે પાઘડીનું ખાતું બંધ કરીને મામીની ખાતે લઈ, બીજી નોંધ ઉપજ અંગે જોઈ નહીં. હવે બીજું એક્ઝામ્પલ આ પોઈન્ટ માટે જોઈએ. સમજો કે પેઢીના ચોપડે એક યંત્ર બતાવેલું છે 1.5 લાખ રૂપિયાનું, 1,50,000, અને એની ઉપજ અંગે ઉલ્લેખ નથી કર્યો, ભાઈ એના કેટલા ઉપજા કે એવું કઈ એનો હવાલો આપ્યો નથી, તો આપણે એમ માનીશું કે ભાઈ યંત્ર 1,50,000 નું છે તો એની ઉપજ 1,50,000 જ થઈ છે, કારણ કે એ દ્રશ્ય મિલકત છે. કેવી મિલકત છે? તો કે દ્રશ્ય મિલકતની ઉપજ અંગે ઉલ્લેખ ન હોય તો એની ઉપજ ચોપડે કિંમતે થઈ છે તેમ માની એની ઉપજ અંગે નોંધ કરવી. પરંતુ અદ્રશ્ય મિલકત ચોપડે બતાવેલી હોય, એની ઉપજ અંગે ઉલ્લેખ ન હોય તો એની ઉપજ શૂન્ય છે એમ માનીને આ નોંધ કરવી નહીં. સમજણ પડી ગઈ? યાદ રાખો. તો હવે સમજો કે યંત્ર 1.5 લાખનું ચોપડે બતાવેલું છે, એની ઉપજ અંગે ઉલ્લેખ નથી, તો આપણે એની પહેલી નોંધ તો એવી કરીશું કે આ યંત્ર જે છે એ પેઢીના ચોપડે બતાવેલી મિલકત છે અને મામીની ખાતે લઈ જઈશું. તો પહેલી નોંધ મામીની ખાતે ઉધાર દે, યંત્ર ખાતે 1,50,000, 1,50,000. હવે બીજી તો કે એની ઉપજ અંગે ઉલ્લેખ નથી તો પણ આપણે એ કેવી મિલકત છે? તો કે દ્રશ્ય, તો એની ઉપજ 1,50,000 થઈ છે એમ માનીને રોકડ બેંક ખાતે ઉધાર 1,50,000, તે મામીની ખાતે 1,50,000. આ રીતે એની બીજી નોંધ પણ થશે. તો ચાલો મિત્રો, આપણે મિલકતની ઉપજની વહેંચણી અંગે ઉપજની હિસાબી નોંધ જોઈ, અને એના માટે બે બાબતો પણ જોઈ, ધ્યાનમાં રાખવાની બાબતો. ચાલો, ચોથા નંબરનો પોઈન્ટ પૂરો થયો. હવે આપણે આગળ વધીએ. નંબર 5. દેવાની ચૂકવણી કરવામાં આવે ત્યારે, દેવાની ચૂકવણી કરવામાં આવે ત્યારે ચોપડે જે બતાવેલા દેવા હતા એ દેવાના ખાતા આપણે બંધ કરીને ક્યાં લઈ ગયા? તો કે મામીની ખાતે. મામીની ખાતે લઈ ગયા. દેવાના ખાતા બંધ કરીને આપણે મામીની ખાતે લઈ ગયા ત્યારે હિસાબી નોંધ શું થઈ હતી? તો કે પરચુરણ દેવા, લેણદારો, દેવી હુંડી વગેરે ખાતે ઉધાર તે મામીની ખાતે આવી નોંધાઈ હતી. હવે આ દેવાની ચૂકવણી હવે આપણે કરવાની છે. આ દેવાની ચૂકવણી હવે એની નોંધ શું થશે એ આપણે જોઈએ. ચાલો, જો થશે નોંધ આ રીતે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે, મામી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. બા છે દેવાની ચુકવણી કરી દેના, દેવાની ચુકવણી કરી દેના. આમાં પણ આપણે બે બાબતો યાદ રાખીશું. નોંધ, એક જ બાબત આમાં છે. નોંધ નંબર 1, જો કોઈ દેવાની ચુકવણી અંગે ઉલ્લેખ ન હોય
ઉલ્લેખ ન હોય તો તેની ચુકવણી ચોપડે કિંમતે થઈ છે તેમ માની તેની ઉપર મુજબ નોંધ થાય છે. જો કોઈ દેવાની ચુકવણી અંગે ઉલ્લેખ ન હોય તો તેની ચુકવણી ચોપડે કિંમતે જ થઈ છે તેમ માનીને તેની ઉપર મુજબ નોંધ થાય છે. સમજો કે આ શું કહેવા માંગે છે એની વાત છે. સમજો કે પેઢીના ચોપડે લેણદારો 50,000 બતાવેલા છે, પરંતુ હવાલા આપેલા છે, એમાં ક્યાંય લેણદારોને કેટલા ચૂકવ્યા છે એવી કોઈ નોંધ એમાં જોવા મળતી નથી, મતલબ એવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. તો પેલા તો એક તો ચોપડે લેણદારો બતાવ્યા છે તો એને મામીની ખાતે લઈ જવાની નોંધ નંબર 2 આપણે જોઈ ગયા, દેવાના ખાતા બંધ કરીને. તો એ નોંધ શું થાય તો કે લેણદારો ખાતે ઉધાર તે મામીની ખાતે, લેણદારો મામીની ખાતે લઈ ગયા. હવે મામીની ખાતેથી એની ચુકવણી કરવાની છે પણ એનો ઉલ્લેખ નથી, તેમ છતાં એ 50,000 છે તો 50,000 ચૂકવ્યા છે માનીને આ નોંધ થશે. એટલે કે બીજી એની ચુકવણીની નોંધ મામીની ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. તો આ રીતે એની હિસાબી નોંધ થશે. તો મિત્રો એક વાત યાદ રાખો કે અહીંયા જે હિસાબી નોંધો જોઈએ છે એ બરાબર તૈયાર કરતા જજો. બોર્ડની અંદર એટલે કે બોર્ડમાં જ્યારે પેપર લેવાશે ત્યારે એ પેપરમાં આ હિસાબી નોંધોમાંથી કોઈ પણ 3 નોંધ 3 માર્ક માટે ફરજિયાત પૂછાશે. જો આ નોંધો નહીં હોય તો એ એકાઉન્ટનું પેપર ધોરણ 12 નું નહીં હોય એટલા વિશ્વાસથી કહું છું. એટલે કે જો આ ચેપ્ટર બોર્ડમાં આવશે તો આમાંથી હિસાબી નોંધ જરૂરથી પૂછાશે. એટલે આ બધી નોંધો તમને આવડવી જોઈએ. આગળ અત્યારે આપણે જે થિયરિકલ પોઈન્ટ ભણી રહ્યા છીએ, આગળ જઈશું એટલે આપણા પ્રેક્ટિકલ પોઈન્ટ શરૂ થશે. એમાં પીડીએફ પણ હું આપીશ. અત્યારે આપણે પીડીએફ આપતા નથી કારણ કે આ જે લેસન છે એનું મારે તમને પીડીએફ આપવાનું હોય છે. અત્યારે મેં તમને ભણાવ્યું એનું, એટલે એનું કોઈ પીડીએફ આપવાની જરૂર નથી. અત્યારે તમે જે લખો છો નોટબુકમાં એ બરાબર પાકું કરો, પછી મોઢે લખો, એનો ફોટો પાડીને પછી તમારા ગ્રુપમાં જે શિક્ષક હોય એને મોકલી આપો. પણ મોઢે લખેલું હોવું જોઈએ. નહીં કે ઘણા મિત્રો એવું કરે છે કે ચાલો આજે લેક્ચર ભણાઈ ગયો, લખાઈ ગયું, ફોટો પાડીને મોકલી દો. સાહેબને શું ખબર પડવાની છે કે આ મેં વાંચ્યું છે કે નથી વાંચ્યું? ભાઈ મને નુકસાન નથી, નુકસાન તમને જ છે. એટલે અહીંયા જે કહેવામાં આવે છે એ વાત એટલા માટે મહત્વની છે કે ભાઈ આ બધું આપણે પાકું કરવાનું છે, મોઢે કરવાનું છે, આપણા માટે જરૂરી છે. બોર્ડમાં શું પૂછાશે, કયું ચેપ્ટર પૂછાશે, કયું નહીં પૂછાય એ હજી અમને પણ ખબર નથી. અમે તો ભણાવીએ છીએ, તમારે ભણવાનું છે. જ્યારે બોર્ડ દ્વારા રૂપરેખા જાહેર કરવામાં આવે કે ભાઈ આટલો અભ્યાસક્રમ છે અને આ રીતે ભણવાનું છે, જો એમાં આપણું આ બધું ભણેલું આવી ગયું તો આપણા માટે ફાયદાકારક છે. એવું એટલા માટે કે આ પરિસ્થિતિને અંદાજે, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ કયા પ્રકારના પગલાં ભરશે એ આજે પણ શિક્ષણ માટે કેવા પગલાં ભરશે આજે પણ હજી નક્કી નથી. એટલે આપણે તો આપણું કર્મ બજાવી રાખવાનું છે. આમે આપણે અત્યારે ફ્રી છીએ, આના સિવાય બીજું કઈ કરવાનું પણ નથી. ઘરમાં બેઠા હોઈએ તો વ્યવસ્થિત રીતે તૈયારી કરવી જોઈએ. અને ઘણા મિત્રો એવા પણ જોવા મળે છે કે જે એના મમ્મી પપ્પાનું બિલકુલ માનતા નથી. તો એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખો, મમ્મી પપ્પા આપણા માટે કહે છે, આપણા ભવિષ્ય માટે કહે છે, એનું માનવું જરૂરી છે. એટલે એ જે કે ભાઈ અભ્યાસ કરવા બેસ તો બેસવું જોઈએ. મિત્રો સાથે ગપ્પા મારવાના આ તે સમય અત્યારે આપણી પાસે નથી. આપણે 12માં છીએ એટલે 12માની બોર્ડને લગતી તૈયારીઓ આપણે કરવી જોઈએ. ઓકે, અસ્તુ. આવતા પીડીએફની અંદર આમનો નંબર 6 થી આગળ વધીશું. અત્યારે આમનો નંબર 5 સુધી આપણે પહોંચ્યા. ઓકે.